આપણને સૌ કોઈને ખબર છે કે સિરપનો આલ્કોહોલના ક્યાંક એ આડમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે હવે આ વાતને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના વિશે વાત કરીશું, ડોક્ટર પાસેથી જાણીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે શિક્ષણ જગતનો એક ચોંકાવનારો, એક શરમજનક કિસ્સો. આપણે ત્યાં એવું કહેવાતું હતું, ઓમ આનો ભદ્રા, અર્થાત સમગ્ર વિશ્વના સારા એવા વિચારો આત્મસાત કરવાની તૈયારી. અને આ તૈયારી ભારતીય શિક્ષણ પ્રણાલીએ હંમેશા દર્શાવી છે. અને એટલે જ તક્ષશિલા અને નાલંદામાં ચીની, અસીરિયન, પર્શિયન, ગ્રીક આ તમામ વિદ્યાર્થીઓ આવતા હતા અને વસુધૈવ કુટુંબકમની ભાવના લઈને એમના દેશમાં જતા હતા. આ આપણી ભારતીય શિક્ષણ પ્રણાલી હતી. આપણા બાળકોને અહીંથી પહેલેથી જ શીખવવામાં આવતું હતું કે વિસ્તાર કરતા વિચાર મહત્વના છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે. હવે આટલા ઊંચા આદર્શો ધરાવતી આપણી શિક્ષણ પ્રણાલી અને આજનો સમય જોઈ લો, કમ્પેર કરીએ. આજનો જે એક કિસ્સો સામે આવ્યો છે એના વિશે વાત કરવી છે. બાળકોને યોગ્ય શિક્ષણ તો ઠીક, પરંતુ અમુક શિક્ષકોએ બાળકોને કઈ દિશામાં લઈ જાય છે એ ચોંકાવનારી ઘટનાઓ આજકાલ વધી રહી છે. ક્યાંક ધોરણ 9ના વિદ્યાર્થીઓને એ બાળકોને ઘડિયા નથી આવડતા, એબીસીડી નથી આવડતું, કેમ કે શિક્ષકોનું બાળક પર પૂરું ધ્યાન નથી હોતું. ઉનાળામાં એવા પણ કિસ્સા જોયા છે કે જ્યારે વીજળી જાય અથવા તો ચાલુ ક્લાસે શિક્ષક આરામ કરતા હોય અને બાળકો પાસે પંખા નખાવતા હોય. આવા વિડીયો જોયા છે. વર્ગખંડમાં શિક્ષકો ખુરશી પર બેસી નિર્દોષ બાળકો પાસે પોતાના પગ દબાવડાવે છે, માલિશ કરાવે છે. આવા શરમજનક કિસ્સાઓ પણ આપણે જોયા, આપણી સામે આવ્યા છે. અને આ બધાઈને હવે શરમાવે એવી ઘટના સામે આવી છે ગીર સોમનાથના ઉનાના ખાપટથી, જ્યાં શાળાના એક શિક્ષકે ધોરણ 7માં અભ્યાસ કરતો એ બાળક, ધોરણ 7માં અભ્યાસ કરતો એ વિદ્યાર્થી એને રૂપિયા આપી અને ગામમાંથી દારૂ મંગાવ્યો હતો. શિક્ષક વિદ્યાર્થીને પુસ્તકના બદલે દારૂની બોટલ પકડાવે તો એ ભવિષ્ય ઘડે? એ શું ભવિષ્ય ઘડશે? સવાલ એ પણ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, આપણા સમાજમાં શિક્ષકને ભગવાન સમાન માન આપવામાં આવ્યું છે. માતા પિતા પોતાના સંતાનને વિશ્વાસથી શાળાએ મોકલે છે, કારણ કે એમને ખાતરી હોય છે કે ત્યાં બાળકને માત્ર અક્ષર જ્ઞાન નહીં, પરંતુ એ બાળકને સંસ્કાર મળશે, શિસ્ત મળશે અને સાચા ખોટાની સમજ પણ મળશે. આચાર્ય કે જેમને આ સમગ્ર મામલાની જાણ થઈ કે બાળક પાસેથી એ દારૂની બોટલ મંગાવે છે, તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે અને સમગ્ર મામલો શિક્ષણ વિભાગની તપાસ હેઠળ છે અને આ તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પણ આશા છે કે એ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ એક શિક્ષક જેને એક બાળક પાસેથી આવી રીતે દારૂની બોટલ મંગાવી છે, જો એની આદત નહીં જાય તો બીજા બાળકો સામે બીજી શાળામાં જઈને પણ આ જ રીતે ધતિંગ કરશે. વાલીઓ પોતાના સંતાનને એક વિશ્વાસથી શાળામાં મોકલે છે, તો પછી એ વિશ્વાસની જવાબદારી કોણ લેશે? એક બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો ગુરુ જ માર્ગ ભૂલી જશે તો શિષ્યને સાચો માર્ગ બતાવશે કોણ? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. ત્યારે નશેડી માસ્તરનું દારૂનું અસાઇનમેન્ટ, એક સવાલની સાથે આ મુદ્દા પર ચર્ચા કરવી છે. એટલે કે કાગળ પર દારૂબંધી છે, આપણને સૌ કોઈને ખબર છે કે આ કેટલો દારૂ વેચાઈ રહ્યો છે અને કેટલી જગ્યા પરથી પકડાઈ રહ્યો છે. એ પકડાતો દારૂ તો ઠીક છે, પણ એની પાછળ કેટલો પીવાઈ જાય છે એ પણ એક સવાલ છે. અને એ પણ આ દારૂબંધીવાળા ગુજરાતમાં. આ વાસ્તવિકતા છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ ક્યાંક લોકો એના રવાડે ચડે છે, નશાના રવાડે ચડે છે. એ બધી વસ્તુ ઠીક છે, પરંતુ એના પર કાર્યવાહી થઈ રહી છે. એ કેટલો પીવાય છે, શું છે, એ બધી જ વસ્તુ આખા ગુજરાતને બધી ખબર છે કે કેટલી કાર્યવાહી ક્યાંથી આવે છે. પણ આ ચોંકાવનારો કિસ્સો એટલા માટે છે કારણ કે દારૂની બોટલ એક 7મા ધોરણમાં ભણતા બાળકના હાથમાં છે. એટલે 7મા ધોરણમાં ભણતો બાળક કે જે વારંવાર એને ખુલાસો કર્યો, આચાર્ય સાથે વાતચીત કરી ત્યારે એણે એ પણ કહ્યું કે આ પહેલી વખત હું નથી લાવ્યો, અગાઉ પણ ઘણી વખત દારૂની બોટલ આ ટીચર માટે લઈને આવ્યો છું. એટલે સવાલ એ થાય છે કે એ ગામમાં પહેલા તો દારૂ મળી રહ્યો છે, બીજી વસ્તુ કે એ 7મા ધોરણમાં ભણતા બાળક માટે દારૂ એ કેટલી સામાન્ય વસ્તુ થઈ જાય છે કે જે દારૂ આ શિક્ષક એમની પાસે મંગાવી રહ્યા છે, 500 રૂપિયા આપે છે અને ગામમાંથી આ ભાઈની દુકાને જા અને ત્યાંથી દારૂ લઈને આવો. આવું આટલા નાના બાળકને કહે છે. આટલા નાના બાળક કે જેના હાથમાં દારૂની બોટલ અથવા તો એને આ રવાડે ચડાવવા, એક તો બાળક માટે સામાન્ય વાત થઈ જાય છે કે વારંવાર દારૂની દુકાન પર જવું,
અમુક જગ્યા પર એવી પણ વાતો આપણે જોઈ હોય છે કે બાળક કદાચ 18 ઉપરના હોય તો પણ એમને દારૂ એટલે શું અથવા તો એ વિસ્તારમાં નથી જોયું, પણ અહીંયાના બાળકો આટલી નાની ઉંમરમાં બધી જ વસ્તુ એમને દેખાય છે. સ્કૂલની નજીકમાં દારૂ મળે છે. બીજો એક નિયમ છે કે સ્કૂલની 100 મીટર એરિયામાં પણ દારૂ કે પછી ટોબેકો એવી કઈ પણ વસ્તુ ન મળવી જોઈએ. તો અહીંયાની પોલીસ શું કરી રહી છે? પોલીસ ઊંઘી રહી છે. કેટલાક એવા પણ શિક્ષકો જોયા છે કે જે બાળકોને માવા લેવા માટે મોકલે છે. એટલે આવા શરમજનક કિસ્સાઓ સામે આવે છે ત્યારે સવાલ એક થાય છે કે આપણા બાળકને કોના ભરોસે એ શાળાએ મોકલી રહ્યા છે. આજ મુદ્દા પર મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઘનશ્યામભાઈ ગઢવી, નેતા ભાજપ જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હેમાંગભાઈ વસાવડા આપણી સાથે છે, પ્રમુખ છે ગુજરાતના દિગ્વિજયસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે, ફિલ્મ કલાકાર હિતેશભાઈ ઠાકર આપણી સાથે છે, પ્રિન્સિપલ છે ખાપટ પ્રાથમિક શાળા ઉનાના જે શાળામાં આ કિસ્સો થયો છે મિલનભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે, અને ખાપટ ગામના એક સ્થાનિક પણ છે અજયભાઈ ઝાલા કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત સ્થાનિક અજયભાઈ જે છે એમનીથી કરીએ. અજયભાઈ, પહેલા તો આપની પાસેથી એ વાત જાણવી સમજવી છે કે એક સ્થાનિક તરીકે જ્યારે તમને ખબર પડી કે ગામમાં આ રીતનો કિસ્સો થયો છે, આ શાળાના એક શિક્ષક ધોરણ 7ના વિદ્યાર્થી પાસેથી ગામમાંથી દારૂ મંગાવતા હતા, ત્યારે પહેલી પ્રતિક્રિયા તમારી શું હતી? તમે જેટલા લોકો જેમને જાણ મળી આ વાતને લઈને, તો કેટલો અચંબો લાગ્યો કે એક બાળકના હાથમાં દારૂની બોટલ છે? અજયભાઈ, પ્રતિક્રિયા તો બેન, અમને જેવી સવારે જાણ થઈ એટલે અમે તાત્કાલિક સ્કૂલની મુલાકાત લીધી. સ્કૂલે ગયા અમે જાણ્યું તો એ છોકરાનું કહેવાનું એવું હતું કે મને બાવલાની દુકાનેથી સાહેબે દારૂ લેવાનું કીધું હતું અને દારૂ લઈને આવ્યો એ. અને એટલે અમને એવું લાગ્યું કે આ એક શિક્ષણ જગતમાં શું કહેવાય કે અત્યારે જો શિક્ષક તરીકે છોકરાઓ 18 વર્ષથી નીચેના વ્યક્તિ પાસે પણ ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ જો દારૂ મંગાવતા હોય તો એક બહુ વિચારવા જેવી બાબત છે. ઓકે, શાળાના પ્રિન્સિપલ છે એમની પાસેથી મિલનભાઈ એક સવાલ આપને પૂછવો છે કે તમારી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો, એક શિક્ષક કે જે આ રીતનું વર્તન કરી રહ્યા છે, વિદ્યાર્થી પાસે દારૂ મંગાવી રહ્યા છે, આ વર્તન તમને કેટલું યોગ્ય લાગ્યું? જ્યારે 7મા ધોરણમાં ભણતા બાળક પાસેથી દારૂ મંગાવવામાં આવે છે, આ બહુ શરમજનક વાત છે. આ વર્તનને લઈને શું કહેવું? જેને લીધે 20 આ ઘટના છે તેને કોઈ પણ રીતે આપણે સાકી ન શકીએ, અને જેથી કરીને 20 જ્યારે આ ઘટના બની ત્યારે તેમની લેખિત રજૂઆત છે એ ઉના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને લેખિત સ્વરૂપે આપવામાં આવેલી હતી. મિલનભાઈ, આવા શિક્ષકો વર્ગમાં બાળકોને કેવું ભણાવતા હશે એ જ એક સૌથી મોટો સવાલ છે કે આ લોકો શું જ્ઞાન આપતા હશે? અત્યાર સુધી તો તમને કેમ આ વાતની જાણ ન થઈ કે આવા શિક્ષક મારી શાળામાં છે? તમારે શા માટે આવા શિક્ષકોને છાવરવા પડે છે? અથવા તો તમને એ વાતને લઈને જાણ થઈ કે અગાઉ કોઈ આવા ધતિંગ કર્યા હતા? જી મેડમ, હવે જ્યારે પ્રથમવાર આ ઘટના 2025 માર્ચ મહિનામાં સામે આવી હતી અને જેના અનુસંધાને અમે જે તે સમયે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉનાને લેખિત સ્વરૂપે આ રજૂઆત કરેલી, અને અમારી ઉપલી કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ પણ તેમને સુનાવણી અર્થે ત્યાં હાજર રહેવામાં આવવા માટે સૂચન કરેલું અને તેઓ ત્યાં હાજર હતા, અને જિલ્લા કક્ષાએથી એમને આ ફરી વખત આવી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એના સબબ તેમને તાકીદ કરી, અને હવે પછીથી જ્યારે પણ આવી કોઈ ભૂલ કરશે તો FIR કરવાની ફરજ પડશે એવું તાલુકાની કચેરીને જિલ્લા કચેરીએ આદેશ કરેલો હતો. અને જે સંદર્ભે જ્યારે આ ફરીવાર આ ઘટના બની 20/6/24ના રોજ, ત્યારે આ લેખિત સ્વરૂપે રજૂઆત અમે આ સંદર્ભને આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને આપેલી હતી. જાડેજા સર, એક આપની પાસેથી વાત જાણવી છે કે આ કેટલી શરમજનક વાત કહી શકાય જ્યારે બાળક એ શાળાએ, આપણે તો એક તરફ એવા પ્રયાસો કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ક્યાંક બુલડોઝર ફરતા હોય છે, એ દારૂની બોટલો એ બધા અટકાવવાને એક તરફ પ્રયત્ન કરવામાં આવે છે, અને બીજી તરફ 7મા ધોરણમાં ભણતો બાળક એના હાથમાં દારૂની બોટલ પૈસા આપીને એક શિક્ષક મંગાવે છે. આપણે કેટલી એવી કરતૂતો જોઈ છે. આમ તો શિક્ષક એ ભગવાન સમાન એટલો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ એક બે આવી કરતૂતના કારણે બધાય બદનામ થાય છે. આ કિસ્સો જે સામે આવ્યો છે એ તમારા માટે કેટલો શરમજનક છે? ગુજરાત આખાના શિક્ષક સમાજના જ્યારે રાજ્યના પ્રમુખ તરીકે આ ઘટના શરમજનક તો છે જ,
પણ આ ઘટનાને હું સખત શબ્દમાં વખોડું છું. જ્યારે એક વિદ્યાર્થીને શિક્ષક પાસે પ્રેરણા લેવાની હોય, સમાજ પણ એનામાંથી પ્રેરણા લેતું હોય છે. એક સમાજનું ઘડતર કરવાનું કામ જ્યારે શિક્ષકનું હોય, ત્યારે આવી ઘટના જે બની એને હું રાજ્યના લાખો શિક્ષકો વતી સખત શબ્દમાં વખોડું છું. ખાસ કરીને પ્રિન્સિપાલ શ્રી મિલન ગોસ્વામી સાહેબે આ બાળક પાસેથી આ વસ્તુ જયારે પકડાણી અને એમને ફરિયાદ કરવા માટેનું જાણ કરી. શિક્ષક ચાલુ સ્કૂલે આવું મગાવે, બાળક પાસે વેચાય દારૂ, એ તો અલગ પ્રકારની વાત છે કે ક્યાંથી વેચાણો, કોણ વેચે એ કોઈ જરૂરી નથી. પણ જયારે સમાજ અને શાળા ઉપર એક મંદિર તરીકે, પૂજા તરીકે સરસ્વતીનું ઘર કહી શકાય એવી ઘટનાની અંદર જો શિક્ષક એવું કૃત્ય કરે તો એને સખતમાં સખત સજા થવી જોઈએ એવા રાજ્યના પ્રમુખ તરીકે હું આ મંચ ઉપરથી આપને કહેવા માંગુ છું. જી સર. અજયભાઈ, ફરી એકવાર એક સવાલ મારે આપને પૂછવો છે. જ્યારે આ બાળક સુધી દારૂ પહોંચ્યું છે તો એક સવાલ ચોક્કસથી થાય, ગામમાં દારૂ મળી રહ્યો છે. જો એક નાના બાળકને ખબર હોય કે આ દુકાને દારૂ મળે છે તો પછી આ ગામના અન્ય યુવાનો પણ નશાના રવાડે ચડ્યા જ હશે. એ સ્થિતિ શું છે ગામના? ઘણા બધા અમે સ્થાનિક લેવલે પણ ઘણી બધી રજૂઆત કરી છે અને છતાં પણ શું કહેવાય કે કોઈ એક્શન લેવામાં નથી આવ્યું. અજયભાઈ, તમે સ્થાનિકોને જાણ હતી કે આ શિક્ષક દારૂના નશામાં આવે છે? કોઈ અગાઉ એવો કિસ્સો સામે આવ્યો હતો કે દારૂના નશામાં આવીને આ શિક્ષક બાળકોને ભણાવે છે? એવી કોઈ જાણ અમને હજી સુધી હતી નહીં બેન. અમને આજે જ હજી ખબર પડી એટલે અમે તાત્કાલિક સ્કૂલની મુલાકાત લીધી. ઓકે હિતેશભાઈ, હવે આ કિસ્સો આપની સામે આવ્યો છે એટલે કે જે બાળક 7મા ધોરણમાં ભણતો બાળક, એ શિક્ષક એને ચાલુ ક્લાસે અથવા તો એ ચાલુ ડ્યુટી આર્સ દરમિયાન આવી તો શું જરૂર પડી ગઈ કે એક નાના બાળકને? એટલે આ કેટલી નીચ માનસિકતા કહી શકાય. જો દારૂની વાત, ગુજરાતમાં દારૂ શું છે એના પર ચર્ચા કરીશું, પરંતુ એની પહેલા તો આ માનસિકતા ઉપર ચર્ચા કરવી પડે. જે શિક્ષકને જે દરજ્જો આપવામાં આવ્યો છે દરજ્જાથી એકદમ વિપરીત એમના દ્વારા કામ કરવામાં આવ્યું છે. તમારું પહેલા તો આ માનસિકતા પર શું કહેવું છે? ઘણી દુઃખદ ઘટના છે એમ જ કહેવાય, કારણ કે 7મા ધોરણનો વિદ્યાર્થી એટલે એક બાળક કહેવાય અને એ બાળકને તમે આ વસ્તુ આ કામે મોકલો એટલે એક ખરાબ. અને આની પહેલા પણ 3-4 મહિના પહેલા એક ફોટો આવ્યો હશે મોડાસાની સ્કૂલનો. એની અંદર શાળાના શિક્ષક એ ખુરશી ઉપર ટલ્લી થઈને એટલે કે પૂરા દારૂ પીને સૂઈ ગયા હતા અને નાના છોકરાઓ જે 3-4 ધોરણમાં ભણતા હશે એ લોકો બેસીને શિક્ષકના આ પરાક્રમો જોતા હતા. આ શિક્ષણ જગત માટે ખરેખર આમ નામોશી કહેવાય ને એવું કલંક આવો લોકો દ્વારા કરવામાં આવે છે. પહેલી વસ્તુ તો એ નાના છોકરાને ક્યાંથી ખબર હશે કે પહેલા તો દારૂ શબ્દ છે ને એના મગજમાં ક્યાંથી આવ્યો, અને દારૂ આ જગ્યાએ મળે છે એ છે. 18 વર્ષથી નીચેનાને આપણે તો અહીંયા નથી આપતા કે ભાઈ કાંઈ, પણ તેમ છતાંય પોતાના મમ્મી પપ્પા કે શિક્ષક કે બધા જ પણ એ તમાકુ લેવા મોકલતા હોય છે, નાની નાની પડીકી લેવા મોકલતા હોય છે. અને 3-4 વખત માણસમાં, બાળકમાં એવી ઉત્સુકતા હોય છે કે આ 3-4 વખત લેવા જાય એટલે એના વ્યસની થઈ જાય છે. મને તો એ ચિંતા એ છોકરાની છે કે જો આ 3-4 વખત લેવા ગયો હશે તો બીજા છોકરાઓને નહીં કીધું હોય કે ભાઈ અહીંયા દારૂ મળે છે અને એ નાના ઉંમરે આ રવાડે ચડી જાય અને બદનામ દારૂ થાય, બદનામ આ રીતના થાય, એ બધું ખોટું છે. કારણ કે અત્યારે શું છે, શિક્ષક પણ A ફોર એરિસ્ટોક્રેટ, B ફોર બિયર, C ફોર કાર્લસબર્ગ, D ફોર ડિપ્લોમેટ, આવી રીતના જો ભણાવતા થઈ જાય ને તો આ બહુ જ દુઃખદ ઘટના છે. આ મંદિર ના થાય અને પછી એમ જ કહેવામાં આવે કે આ એક મસ્ત મજાનો અડ્ડો છે. અને નાના છોકરાઓ પાસે એક પોતાના દીકરાને સમજીને પણ જો એ કામ કર્યું હોત ને તો એ ન થાત. અને આ બીજી વસ્તુ કે આવી રીતના જે હું કહું છું કે દારૂ જો ખુલ્લો થઈ જાય ને તો એ શિક્ષકને ગમે ત્યારે મળી શકત. આ અત્યારે દુકાન નહોતી એટલે 18 વર્ષથી નીચેનાને એ મળી રહ્યો. જો દુકાન હોત ને બેન તો એની ઉપર એ ઠેકાવાળો કે દુકાનવાળો આટલા નાના છોકરાને દારૂ ના આપત. એ કહી દે કે ભાઈ જતો રે, આટલી નાની ઉંમરના ના આપત. પરંતુ જયારે હવે મળે છે સ્વાભાવિક છે અને બધાએ વાસ્તવિકતા સ્વીકારવાની છે. એની જગ્યાએ છૂટ હોય તો આ બધી પ્રવૃત્તિઓ જે થાય છે કે નહીં સ્કૂલમાં શાંતિથી બેસીને પી લઈશ એટલે કોઈ અહીંયા તો પોલીસ કે બધાનું નામ નહીં આવે. એટલે આ બધી જે માનસિકતાઓ આ લોકોમાં આવ્યું છે એ આનું દૂષણ વધારતા જાય છે. આ સરકાર સમજે કે બધા સમજે તો ખરેખર આનો ઉકેલ આવી શકે છે, પણ આ તો કોઈ સંજોગોમાં સાખી લેવાય એવું નથી કે ભાઈ કોઈ શાળાનો વિદ્યાર્થીને, અરે હું તો આ દારૂની વાત ક્યાં કરો છો, હું તમને કહું છું એક પાનની પડીકી કે એવી પણ લેવા માટે બાળકને મોકલવો એ મોટામાં મોટો ગુનો છે. અમુક અંતર સુધી તમે રાખી નથી શકતા. આ રાજસ્થાન કે જ્યાં પણ મળે છે ત્યાં પણ આ લોકો 100 મીટર સુધી, હાઈવેથી 100 મીટર કે 200 મીટર સુધી દારૂનું વેચાણ બંધ છે.
એટલે આવા કોઈ નિયમો રીતના ઘડાયેલા હોય કોઈ છોકરાને ત્યાંથી હવે પેલાને તો ડબલ પૈસા મળી રહ્યા છે, એ શું કરવા ના પાડશે દારૂ આપવાની? એ તો બાળકને આપી એ તો બાળકને આપી દેશે, કારણ કે એક તો લીગલ નથી એવું તો કહી શકશે નહીં. એટલે જ્યારે આ વસ્તુની અમુક વધારે પડતી છૂટો થઈ જાય મળતી, વધારે પડતી જ્યારે જેનો ખબર જ છે કે આનો કોઈ કાયદો છે નહીં, કે છોકરો આવે ને એ પહેલા બંધ થઈ જાય તો શું કરવાનું? એટલે પરિસ્થિતિ એ છે કે આમાં અમને કહ્યું એમ કે અમે એક લેખિત સ્વરૂપે રજૂઆત કરી દીધી, અને લેખિત સ્વરૂપે રજૂઆત કરવાથી આ ઘટનાઓ બંધ નથી થવાની. લેખિત કેટલાય કાગળિયાઓ ડસ્ટબિનમાં પડ્યા છે, હજુય ડસ્ટબિનમાં જશે, પરંતુ આ શક્યતા નથી. એટલે બને ત્યાં સુધી આમાં પાબંદી આવવી જોઈએ કે જે કંઈ છે એ પ્રમાણેનું. આ ખોટો આમાં દારૂ બદનામ થાય છે, બસ મારે તો આટલું કહેવું છે. ઓકે, હેમાંગભાઈ, એક સવાલની સાથે આપની પાસે અત્યારે જ હિતેશભાઈએ જે વાત કરી, એક તો શિક્ષક એણે સૌથી આ નીચ કૃત્ય કર્યું છે, બાળક પાસેથી દારૂ મંગાવવાની વાત, અને બીજી તરફ એ દુકાનદાર કે જે 7મા ધોરણમાં ભણતા બાળકને બહુ જ ઇઝીલી આપી દે છે કે આલે આ લઈ જા. એટલે આ બે તરફ પાસા પર વિચારવાની જરૂર છે. આપણે વાત કરીએ છીએ કે દારૂબંધી છે, આમ છે, દારૂબંધીના એ ગુજરાતમાં વાસ્તવિકતા શું છે તો આપ તમને મને સૌ કોઈને ખબર છે, બધાઈને ખબર છે, પણ આ કિસ્સો કેટલો શરમજનક કહી શકાય. સરળતાથી દારૂ મળવું, અને એટલી સરળતાથી મળવું કે એક બાળકના હાથમાં દારૂની બોટલ આવી જાય છે. બધા માટે આ શરમજનક બનાવ છે, માત્ર શિક્ષણ જગત માટે નહીં, ગૃહ માટે પણ આ અત્યંત શરમજનક બનાવ છે. ગૃહ ખાતા માટે પણ ખૂબ બોંગિયા ફૂંકાય છે, ખૂબ બોંગિયા. કાયદો વ્યવસ્થા, પોલીસ આમ કરે, પોલીસ તેમ કરે, પોતે જ પોતાનો વાંસો થાબડે છે સરકાર. આ બનાવે સમાજને, શિક્ષણ વિભાગને અને ગૃહ વિભાગને અતિ શરમજનક સ્થિતિમાં મૂકી દીધો. વાત એ છે, જે હું કેપ્શન આપના વાંચતો હતો, કે ભાવેશ નામની વ્યક્તિ ઘણા વખતથી દારૂ વેચે છે. એક કેપ્શનમાં એ પણ આવ્યું કે સરપંચના ઘરની બાજુમાં જ દુકાન છે. ઘણી બધી વાતો આમાંથી ફલિત થાય છે. બાળક છે ને, બાળક એ રોલ મોડલ એના મગજમાં જ્યારે વિકસિત થતું હોય, હું સાયકોલોજીની વાત કરું, ત્યારે રોલ મોડલ હોય કે આ શિક્ષક છે એ રોલ મોડલ બાળકનો બની જાય. હવે એ જ દારૂ મગાવે, એ જ દારૂ પીએ તો આગળ જતા 100% એ બાળકો દારૂના રવાડે ચડે ને ચડે. કારણ કે એમના મગજમાં વાત સ્પષ્ટ છે કે સાહેબ પોતે પણ મારી પાસેથી મગાવીને પીએ છે. એટલે બહુ ગંભીર બાબત છે. બહુ લાઇટલી, મને હું ઘનશ્યામભાઈ આપણી સાથે છે, સરકાર બહુ લાઇટલી લઈ રહી છે આખો બનાવ, FIR ને તપાસ ને બધી વાત. પણ આ તપાસ ઠેઠ સુધી ઊંડી જવી જોઈએ. ક્યાં કયો પોલીસના એરિયા છે. દારૂ દીવથી આવ્યો હોય આ નક્કી, ઉનાથી દીવ 13 કિલોમીટર છે, તો એ જે ચેકપોસ્ટ છે એ કઈ રીતે ક્લિયર થયું, કઈ કંપનીનો એ દારૂ, ઘણા બધા પ્રશ્નો આમાં સંકળાયેલા છે. હું વધુ ટાઈમ નહીં લઉં, પણ આપના પ્રશ્નના જવાબમાં એટલો જ કહું છું કે અત્યંત શરમજનક ઘટના 3 જેના મેં નામ દીધા એ વિભાગો માટે અને ભવિષ્ય માટે ખૂબ મોટો એલાર્મ છે કે આપણી નવી પેઢી કઈ બાજુ જઈ રહી છે. ઓકે, ઘનશ્યામભાઈ, એ જ સવાલની સાથે આપણી પાસે પણ આ એક ચોંકાવનારો, આંખ ઉઘાડનારો કહો તો એ પણ, અને સાથે શરમજનક કહીએ તો એ પણ આ કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધી આપણે જોયું કે બાળકોને શાળામાં ABCD નથી આવડતી, ઘડિયા નથી આવડતા, ટીચર્સને પૂછવામાં આવે તો એ કોરોનાનું બાનું આપે છે. એટલે એના તો 6 વર્ષ વીત્યા પછી પણ શિક્ષકો એ બાનું આપે છે. શિક્ષકને જે દરજ્જો સમાજે આપ્યો છે, આપણા સૌ કોઈના મનમાં રોલ મોડેલ હોય તો એ શિક્ષક, અને એ શિક્ષક જ્યારે આવી કરતૂત કરે ત્યારે એક વાલી તરીકે પણ લોકોનો ભરોસો ઉઠી જાય છે. સાથે સાથે એ શરમજનક પણ બહુ મોટું કહેવાય, કારણ કે આ એક ચેતવણીરૂપ કિસ્સો એટલા માટે આ બાળક માટે કદાચ બહુ સામાન્ય આ દારૂ શબ્દ બની ગયો હશે. 18 પછી, અત્યારે તો આપણે દારૂબંધી છે, એ 18 પછી એના માટે, એ બાળક માટે દારૂ એટલે શું? કશું જ નહીં. આ પ્રકારની પરિસ્થિતિ છે. પહેલા તો આ સ્થિતિ કેટલી શરમજનક, આપનું શું કહેવું? જો આ હકીકત સાચી હોય તો એ આ શિક્ષક એ સમગ્ર શિક્ષણ જગતને એને કલંકિત કર્યું છે. એ અધમ કૃત્ય એને એટલે કર્યું છે કે
દારૂ પોતે પીને તો એક શિક્ષક પીવે એ બહુ જ ખરાબ, અતિ ખરાબ, પણ એક એના વિદ્યાર્થી પાસે દારૂ મગાવે એનાથી આખા સમાજની આ આંખ ખુલે એવો આ પ્રશ્ન છે. એના સામે તો જે કાર્યવાહી સરકાર કરવાની છે ને કરી છે. એને સસ્પેન્ડ કરશે, એને સસ્પેન્ડ કરી દીધા છે, એની તપાસ સમિતિ નિમી છે. પણ આ એક બહુ મોટો સામાજિક વિષય આપણા લોકોને સામે આવે કે આ કયા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આ શિક્ષક જયારે દારૂ પીવે એટલે સમાજનું અધપતન કહેવાય. સૌથી વધુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ભગવાનથી પણ જેને આપણે વિશેષ ગણતા હોય, ભગવાન સાથે ભગવાનને બતાવવા વાળો એવો ગુરુ, માં પછી બીજો જો કોઈને માણસને માણસ બનાવતું હોય તો એ શિક્ષકનું કામ છે. અને જ્યારે આ શિક્ષક દારૂ, હું હજુ મારા મગજમાં ઉતરતું નથી કે કોઈ શિક્ષક દારૂ પીવે અને પીવે તો વિદ્યાર્થી પાસે મગાવે. એટલે આ ઘટના ખૂબ જ ખરાબ છે. આખા ગુજરાત માટે આ એક સરકાર માટે તો છે, પણ સમાજ માટે પણ વિચારવાનો પ્રશ્ન છે. અને સરકાર આ બાબતમાં ખૂબ જ ગંભીરતાથી, એના મિનિસ્ટરે પણ અમારા સંજ્ઞાન લીધું છે. મિનિસ્ટરે પણ એસપીને ફોન કરીને કીધું કે આની કમિટી બનાવીને તપાસ કરીને અને જે આના ગુનેગાર આ સાબિત થાય તો એને સજા થવી જ જોઈએ. કારણ કે આ એક શિક્ષક જો છૂટી જાય તો સમાજમાં અનેક લોકો આવા કૃત્યો કરે. આ વિદ્યાર્થી ઉપર શું એની અસર પડે એ તમામ માટે વિચારવાનો છે. એટલે શિક્ષકે અધમ કૃત્ય કર્યું છે. સમાજને, શિક્ષણને અને સરકારને આને કલંકિત કરવાનું કામ કર્યું છે. એટલે આની હવે પછી ગુજરાતમાં કોઈ આવી ઘટના ના બને એ સરકાર માટે પણ આંખ ઉઘાડનારો આ વિષય છે. એટલે સરકાર આની ખૂબ ગંભીરથી નોંધ લેશે. ઓકે હિતેશભાઈ, ફરી એકવાર આપની પાસે જ્યારે દારૂની વાત આવે તો એની વાસ્તવિકતા પર પણ ચર્ચા થવી ખૂબ વધારે આવશ્યક છે. આપણે બધા કહીએ છીએ કે આટલાનો દારૂ પકડાયો, આટલો દારૂ નાશ કર્યો છે, આટલો દારૂ લોકો સુધી પહોંચતા અટકાવ્યો છે. પણ તમારી પાસેથી એ જાણવું છે કે કેટલો દારૂ લોકો સુધી પહોંચી જાય છે આ ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે. 299 કરોડનો દારૂ પકડાયો. આવા આંકડા તો આપણે કેટલાય 18 કરોડનો 15 કરોડનો દારૂ પકડાયો, એના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો અને નાશ કર્યો. 337 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. એટલે આ બધા નશીલા પદાર્થો જેના પર આટલી કાર્યવાહી કરવામાં આવે છે, પણ પડદા પાછળનું હજી ચિત્ર શું છે, એ વાસ્તવિકતા પણ શું છે? વાસ્તવિકતા માત્ર એક આમ કહેવાય ને, સરસ મજાનો એક તમને જોક્સ કહું તો એમ જ કહેવાય કે ગુજરાતમાં દારૂબંધી છે, આનાથી મોટો જોક્સ કોઈ ના હોઈ શકે. એટલે કોઈ જગ્યા એવી નથી કે ત્યાં ના મળે, એક ગલી એવી નથી કે ત્યાં ના મળે. તમે સવારના પોરમાં ડસ્ટબિનો લોકોના જોશો ને તો દરેક ફ્લેટમાંથી કેટલીય બોટલ મળતી હશે. બસ મારો મુદ્દો તો એ છે કે અહીંયા આગળ જે દંભી દારૂબંધી છે, કે ગુજરાત ખરેખર જે પ્રમાણે તરસે છે જે બાબતનું, તો એ અત્યારે આ ડુપ્લિકેટ ને આ બધું જે મળે છે એના કરતા દંભ દૂર કરી કોઈ પણ અમુક વિચારધારાથી આ કંઈક હળવી કરે તો આટલું બધું જે છે એ લોકોનો પ્રત્યે ના હોય. કારણ કે કુતૂહલતા એક એવી વસ્તુ છે, આ કેમ નહીં મળતું હોય, આ કેમ મળે છે, આનાથી શું થતું હશે, આ છોકરાઓમાં 50 પ્રશ્નો ઉદ્ભવતા હશે. આ જે શિક્ષક જેવો છે એમણે કહેવાય માસ્તર, માં જેટલું જેને સ્તર આપવામાં આવ્યું છે એનું નામ માસ્તર. આ એક અમારા ગુજરાતીના છેદ પાડીએ પ્રમાણે. તો આ માસ્તરને આ પ્રવૃત્તિ જોઈને છોકરાઓને તો એમ જ થવાનું, છોકરાને એ છોકરો નપાસ ક્યારેય ના થાય, કારણ કે રોજ એના માટે દારૂ લાવતો હોય તો આ શિક્ષણનું એક પાસનું સર્ટિફિકેટ કહેવાય. એટલે વારંવાર આવી રીતના કોઈ બનાવો ન બને એના માટે આપણે દરેક વખતે પોલીસનો વાંક કાઢીએ છીએ, પરંતુ પોલીસના પણ એક હાથ બંધાયેલા હોય છે. પોલીસ માત્ર આના માટે જ કામ કરતી હોય, પોલીસ માત્ર દારૂ બાબતનું જ કામ કરતી હોય એવું નથી. કેટલાય એમની પાસે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હોય છે. એટલે જો આ કાં તો કોઈ હળવી નીતિ જોવે છે, રોજના પેપરમાં જોવે છે કે આટલો દારૂ પકડાયો, આટલો આ પકડાયો. ડ્રગ્સનો તો વિરોધી છું, સૂકા નશાનો સંપૂર્ણપણે વિરોધી છું, કારણ કે સૂકો નશો એ છોકરાઓને જિંદગી બરબાદ કરતા ટૂંકા ઉંમરે મારે છે. પણ દારૂમાં હું એમ નથી કહેતો. દારૂ જો વ્યવસ્થિત, શુદ્ધ અને સારો મળતો હોય તો તમે જુઓ, જે રાજસ્થાનમાં ઉંમર લોકો 90 વર્ષ જીવે છે, 80 વર્ષ જીવે છે, એવા દાખલા બતાવો. જ્યારે અહીંયા જે પ્રકારનો દારૂ મળે છે ને બેન, એ ફેફડા કાઢી નાખે, તમારે એ કાઢી નાખે, એકલો એસિડની ટાઈપના કે સ્પિરિટની ટાઈપનો
માત્ર મળે છે અને એના કારણે જે હોસ્પિટલમાં થાય છે, બીજું છુપાઈને પીવાના કારણે આ લોકો, હમણાં શિક્ષકે 8 મહિના પહેલા એક્સિડન્ટ કરેલો, 1.5 કિલોમીટર સુધી છોકરાને ઢસેડ્યો છે. આવા બધા બનાવો જયારે બને ને ત્યારે એકદમ દુઃખ થઈ જાય છે કે આટલું જોવાય છે રોજે રોજ, અને તેમ છતાંય હજુ સરકાર કોઈક હળવી નીતિ કે ભાઈ ચલો 40 વર્ષનાને મળશે કે 50 વર્ષનાને મળશે, અમીરને દારૂ મળે છે, ગરીબને આવી રીતના ડુપ્લિકેટ પીવે છે, અને એના પ્રશ્નોની સામે કોઈ એના સરકારને ખબર છે, બધું હિતેશભાઈ, એક જાણે. સવાલ મને એ કરો, તમે કહ્યું કે મર્યાદા બાંધી દેવાની, 50 ને મળે, 40 ને મળે, એ મર્યાદા બાંધવાથી શું એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જશે? કેમ કે અત્યારે તો સાવ બંધ છે તોય મળી રહ્યું છે. એટલે જ કહું છું, નથી મળતું એટલે ડુપ્લિકેટ બનાવે છે લોકો. નથી મળતું, ડબલ ભાવ મળે છે એટલે 300-400 રૂપિયામાં કેમિકલનો દારૂ મળી જાય છે ને 1800 રૂપિયા મળે છે. કયો ધંધો એવો છે કે આટલો બધો નફો મળે? વરસ ચલાયા પછી કદાચ પકડાયો તો એ પહેલા તો એનું ઘર બની જાય છે. આ બધી તમે દરરોજ ફેક્ટરીઓ પકડાય છે. અઠવાડિયા પહેલા ત્યાં કડી પાસે પકડાયું, કડીમાં જે માણસ છૂટી ગયો, કારણ કે એને એ ધંધો આવડી ગયો છે, છૂટી ગયો જામીન ઉપર, અને બીજા દિવસથી પાછું ફરી ફેક્ટરી ચાલુ કરી દીધી. 3 વાર ફેક્ટરીઓ ચાલુ થયા પછી પણ હજુ જો એની ફેક્ટરી ચાલુ હોય તો એનો અર્થ કે દારૂની ડિમાન્ડ કેટલી હશે. ડુપ્લિકેટ દારૂ પણ લોકોને જોઈએ છે, કારણ કે લોકોને નશો કરવો છે. બેન, બધે જગ્યાએ તમે જશો ને તો આટલી બધી પાન પડીકીઓ નથી ખવાતી. ગુજરાતમાં કોઈ જાતનું વ્યસન નથી, સારું નથી, એટલે આ લોકો પડીકીઓ પર પડે છે. અને તમે રોડથી માંડીને બધી ગંદકી જુઓ છો. હશે જ્યારે બધાને દરેક વખતે સદબુદ્ધિ આપે, બીજું તો કઈ નથી. ઓકે દિગ્વિજય સર, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે કે અન્ય જગ્યા પર જ્યાં દારૂ વેચાઈ રહ્યો છે, અથવા તો એક રૂલ છે કે 100 મીટર એરિયામાં, શાળાની આસપાસના એરિયામાં એક પાન ગુટકાની પણ દુકાન ન હોવી જોઈએ. આ કિસ્સામાં તો અહીંયા દારૂની એ દુકાન સામે આવી રહી છે. જો કે ઠીક છે, એરિયામાં આપવાની વાત નથી, પણ આ એક શરમજનક વાત છે. એટલે આમાં શાળા એમને પણ કંઈક પગલાં લેવાની આવશ્યકતા છે, ન માત્ર આ એક જગ્યા પર પણ અલગ અલગ જગ્યા પર. એમના તરફથી શું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો આટલી જગ્યા પર દેખાઈ રહી છે તો પછી એ પગલાં શું હોવા જોઈએ? વચમાં ખાસ કરીને આપને તો ધ્યાનમાં હશે રાધાબેન કે જ્યારે એક આજુબાજુના વિસ્તારમાં તમાકુ વેચાતું હોય એનું સર્વે કરવાનું અને એને સજા કરવી, નોટિસ આપવી, એવો પરિપત્ર કરવામાં આવેલો હતો. ગામ, હું તો આમાં એટલું જ કહું કે ગામની વચ્ચે જયારે આવી દુકાનની અંદર વેચાતું હોય અને ગામના છોકરાને ખબર હોય તો ગામના તમામ વડીલોને આ બાબતથી વાકેફ જ હોય. 100%. એક નાનું બાળક, શાળાનું 7મા ધોરણનું બાળક જયારે આ વસ્તુ અહીંયા મળે છે તો આ જગ જાહેર છે, કોઈ છુપી વાત ના હોય, ખુલ્લે આમ મળતું હોય, ખુલ્લે આમ વેચાતું હોય એવું આના ઉપરથી સાબિત થાય છે. એટલે જયારે અમારે આના સિવાય જયારે મેં વાત કરી કે આ ગુટકા અનેક પ્રવૃત્તિઓ, અત્યારે દાખલે 365 પ્રકાર જેવી કામગીરીઓ, અન્ય કામગીરીઓ હોય છે. અમારી શાળાની અંદર અમે અનેક પ્રકારની કામગીરી થતી હોય છે. જયારે આવી દુઃખદ ઘટના થતી હોય, સમાજ જયારે શિક્ષકને રોલ મોડલ માનતું હોય, ઘણી વખત વાલી એમ કહે કે ના આમ થાય તો વિદ્યાર્થી એમ કે ના અમારો શિક્ષક આ કહે એ જ સાચું. એના મા બાપનું પણ ઘણી વખત વિદ્યાર્થી માને નહીં. એટલે કે વિદ્યાર્થી છે એના ઉપરથી એક સમાજ છે ઘડતર કરવાનું કામ કરતા હોય ત્યારે આવી દુઃખદ ઘટના અમારે પણ શરમજનક, અમારે પણ નીચું જોવા જેવી ઘટના હોય. આજે કદાચ ક્યાંક એક ઘટના બને અને અન્ય લોકોમાં બને કે અન્ય જગ્યાએ બને ત્યારે લોકો એની નોંધ ઘણી વખત ના લે અથવા ભૂલી જાય. પણ જયારે શાળાની અંદર આવી ઘટના બને તો એ કદાચ નાનું ગામ હોય, શહેર હોય કે કોઈ પણ જગ્યાએ બને, એ ખૂબ ગંભીર અને દુઃખદ ઘટના કહી શકાય. આજે આ શિક્ષક છે એ એના બાળક એના વર્ગની અંદર જયારે ભણતું હોય અને એ બાળક લઈ આવે, જયારે એના પ્રિન્સિપાલને શંકા ગઈ, એના પ્રિન્સિપાલે જયારે આ બાળકને બોલાવી અને આ ખબર પડી એટલે તરત જ એને એના ટીપીઓ શ્રી અને પોલીસને પણ જાણ કરી. એટલે હું તો એ આચાર્યને અભિનંદન અને ધન્યવાદ આપું છું કે જયારે આવું ઘટના બનતી હોય, આવું તમને ધ્યાનમાં આવ્યું હોય કે કોઈ ચાલુ સ્કૂલે શિક્ષક આવા નશામાં હોય અને આવી બાબત હોય, શાળાની અંદર મગાવવાનું તો અહીંયા રહ્યું, પોતે લઈને પણ શાળાની ફરજ ઉપર હોય ત્યારે પણ એ શિક્ષક માટે, એ અન્ય શિક્ષકોએ કે આચાર્ય કે ગામ લોકોએ પણ એમને આ માટે
પોલીસને જાણ કરી, ખાતાને જાણ કરી આવા સર. લોકો નિશાળની અંદર નશો કરે બિલકુલ ચલાવી લેવાય એટલે નહીં. પગલા લેવા જોઈએ. મિલનભાઈ, ફરી એકવાર આપની પાસે સર, આચાર્ય તરીકે તમારે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત થાય એ પહેલા જ આવા શિક્ષકોને ઘર ભેગા કરી દેવા જોઈતા હતા. અગાઉ શું આવો ક્યારે નશો કરીને આવ્યા હતા? 4 માર્ચની એક વાત છે જ્યારે તે નશો કરીને આવ્યા હતા. તો આવી આટલી મોટી વાત બને એની પહેલા ઘર ભેગા કરી દેવા જોઈતા હતા. ના, દર મહિને કોઈ આવીને આવી ફરિયાદો આવતી નથી મેડમ. અગાઉ પણ આ શિક્ષકે નશામાં શાળામાં આવતો હોવાની એવી ફરિયાદ એની સામે થઈ છે કે નશામાં ધૂત હોઈને શાળાએ આવે છે, છતાં કાર્યવાહીમાં આટલો બધો વિલંબ કેમ થયો? મિલનભાઈ, અવાજ. હા, આવા પ્રકારની ભૂલો તો કોઈ પણ રીતે કોઈ શિક્ષણ સમાજના કોઈ પણ વ્યક્તિ અથવા તો વાલી તરીકે પણ કોઈ પણ વ્યક્તિ સાચી ન લે. ઓકે. મિલનભાઈ, સવાલ એ પણ કે નવી પેઢીને ઘડવાનું કામ એક શિક્ષક કરે છે, પણ જો શિક્ષક જ વિદ્યાર્થીઓનું જતન ન કરે તો એની અસરો તમે સમજી શકો છો કે એક બાળક પર શું અસર થવાની છે. આ આટલો નાનો બાળકની હાથમાં દારૂની બોટલ આવી જાય, જતન નથી કરવામાં આવતું બરાબર, તો એની હાલત શું થશે? એ બાળક પાસેથી આપણે શું આશા અપેક્ષા રાખી શકીએ? જ્યારે પ્રથમ વખતે જ આ ઘટના આ બાબતની સામે આવેલી બરાબર, ત્યારે જ લેખિત સ્વરૂપે આપણે વડી કચેરીને લેખિત સ્વરૂપે જાણ કરેલી હતી મેડમ. હા હા. પણ તમે અગાઉ જાણ આ વાતને ત્યારે લઈને એમને પ્રથમ સ્વરૂપે જ્યારે જિલ્લા કક્ષાએ સુનાવણીમાં બોલાવવામાં આવેલા ત્યારે એમનો પક્ષ રાખેલો અને જેના સબબ જિલ્લાની કચેરી દ્વારા હવે પછીથી આવી કોઈ ભૂલ ન થાય અને જો હવે પછી આવી કોઈ ભૂલ કરવામાં આવશે તો FIR કરવા બાબતની સૂચના TPO શ્રી ઉનાને જિલ્લા કચેરીએ કરેલી હતી. મિલનભાઈ, મેં ઘણા એવા શિક્ષકો પણ જોયા છે ગામડામાં વિદ્યાર્થીઓ પાસે માવા મંગાવે છે ચાલુ ક્લાસે અથવા તો વિદ્યાર્થી જ્યારે સ્કૂલે આવે ત્યારે. તો આચાર્ય તરીકે તમે શિક્ષકોની આ કરતૂતને કેવી રીતે જોઈ રહ્યા છો? આ પણ કેટલી શરમજનક કહી શકાય? તો ચોક્કસથી આપણે કહી શકીએ કે જ્યારે આવું વાતાવરણ બાળકોને મળે તો એ શિક્ષણના સંવર્ધન માટે હોય જ ન શકે અને આવું વાતાવરણ ન બને એના ભાગ રૂપે જ આપણે વડી કચેરીનું ધ્યાન દોરેલું છે. અજયભાઈ, આપણે શાળાને સરસ્વતીનું મંદિર માનીએ છીએ અને જો ત્યાં આવા સંસ્કારો અપાતા હોય તો શિક્ષણ વ્યવસ્થા અને આ શાળા શિક્ષકો જે ભણાવવામાં આવે છે એના પરથી એક વ્યક્તિ તરીકે, મા બાપ તરીકે, વાલી તરીકે આપણો વિશ્વાસ કેટલો ડગમગી જાય જ્યારે આવી કરતૂતો આવા. વિશ્વાસ તો ઘણો બધો ડગે છે બેન, પણ અમારી માંગ એક જ છે કે આવા શિક્ષકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અથવા એને નોકરીમાંથી કાઢી નાખવા જોઈએ, જેથી કરીને કોઈ પણ બાળકો ઉપર આવા શું કહેવાય કે ખરાબ અસર ન થાય. ગામમાં આટલું દારૂ વેચાશે અજયભાઈ, તો પછી બાળકને ખબર છે કે અહીંયા તો દારૂ મળે છે, બાળક માટે પણ આ બહુ જ સામાન્ય વાત થઈ જશે કે અહીંયા દારૂ મળે છે, ચલો જઈને લઈએ. ક્યારેક તો એક્સપેરિમેન્ટ કરશે બાળક. અજયભાઈ, અવાજ. એટલે અમારું પણ એવું જ વિચારવું છે કે આ બહુ ખરાબ વાત કહેવાય કે એક શિક્ષક તરીકે એક નાના બાળકને દારૂ લેવા મોકલવું. ગામમાં આટલું ઇઝીલી જ્યારે દારૂ મળી જાય છે અજયભાઈ, તો એક સ્થાનિક તરીકે હવે તમારી શું માંગ છે? કારણ કે 2 થી 3 જગ્યા કે જ્યાં દારૂ મળી જાય છે. કે આ જે શિક્ષક છે એને તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી થવી જોઈએ, જે થઈ છે કે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે જે દારૂ જે છોકરો જે દુકાનેથી લાવ્યો છે એ દુકાનવાળા ઉપર અમારા ગામમાં ઘણી બધી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ મળે છે અને એ પણ અમારા સરપંચ પ્રતિનિધિ એની ઓફિસ પોતાની છે એની બાજુમાંથી જ આ ભાઈ દારૂનો ધંધો કરે છે, તો એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઘનશ્યામભાઈ, એક સવાલ હવે આપને પૂછવો છે કે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે, 100 મીટરની વાત કરી કે જ્યાં દારૂ ગુટકા ન મળવા જોઈએ ત્યાં ગુટકા ન મળવા જોઈએ ત્યાં દારૂ મળી રહ્યો છે, આ પરિસ્થિતિ ખૂબ કડક કાર્યવાહીની આશા છે. જો કડક કાર્યવાહી થશે તો બીજા કોઈ શિક્ષકો આટલી હિંમત નહીં કરે. આપણે ઘણા બધા કિસ્સા જોયા છે જ્યાં ખુરશી પર એ ટીચર ટલ્લી થઈને બેઠા હોય, ક્યાંક પગ દબાવતા હોય છે, ક્યાંક અંદર એ શિક્ષક લથડિયા ખાતો બાળકને ભણાવતો હોય. પણ હવે તો એનાથી એક ડગલું આગળ વધતો કિસ્સો આવ્યો છે, બાળકના હાથમાં એ દારૂની બોટલ. એટલે જો અહીંયા થોડીક ઢીલ રાખવામાં આવીને તો આ શિક્ષકની હિંમત થશે, સાથે બીજાની એવી હિંમત થશે, બીજી જગ્યાએ જઈને આવા ધતિંગ કરશે, એ વિદ્યાર્થીના ભવિષ્યની સાથે ચેડા કરશે. ઘનશ્યામભાઈ, રાધા, મેં પહેલા પણ કીધું આ ખૂબ ગંભીર બાબત છે. સરકારની પણ આંખ ઉઘાડે એવો આ કિસ્સો છે. કારણ કે હવે હું તમારા માધ્યમથી તમામ વિભાગોના વડાને, એકલા શિક્ષણ સંસ્થાઓ નહીં પણ તમામ વિભાગોના વડાને અહીંથી
હું એમને વિનંતી કરું છું કે તમારા તમામ વિભાગોમાં શું ગતિવિધિઓ થાય છે, ક્યાંય આવા શિક્ષકો જેવા કોઈ પણ એવા નાલાયક લોકો ના હોય એમનું ધ્યાન રાખો, કારણ કે યુવાનોનું ભવિષ્ય બગડે નહીં. આ રાજ્યની સરકાર કરોડો અબજો રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી જવા દઈને દારૂબંધીને રાખી છે, કારણ કે ગુજરાતની સુખ શાંતિ ને સમૃદ્ધિ જળવાય. નશાબંધી હોય તો આવા નશાબંધી હોવા છતાં ક્યાંક આવા કિસ્સા આપણને જોવા મળે છે. ત્યારે જો રાજ્યમાં નશાબંધી ના હોય તો શું એના પરિણામો આવે આપણા સમાજ ઉપર? એટલે હું સમાજને પણ વિનંતી કરું છું, એ ગામના લોકોને, કે તમારા ગામમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે પોલીસને જાણ કરો. અને હું પોલીસના તમામ સુપ્રિન્ટેન્ડન્ટને કહું છું કે તમારા પોલીસ સ્ટેશનોમાં ક્યાંય પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એ પોલીસવાળાને સસ્પેન્ડ કરો. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત એક સામે આવી, જે કિસ્સો શાળાનો છે, ખૂબ શરમજનક. જો કે અહીંયા કડક પગલાં લેવા ખૂબ વધારે આવશ્યક છે, નહીતર આવા ધતિંગ પછી બીજી શાળામાં પણ આવશે ને આપણા બાળકોના ભવિષ્ય પર બહુ મોટો સવાલ એક ઉભો થશે.